ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાટિયા ટોલનાકાને લઈને પલસાણાના ઇટાળવામાં યોજાઈ જાહેર સભા। 30થી વધુ ગામના લોકો મોટી સંખ્યામાં આ સભામાં હાજર રહ્યા। બારડોલી, પલસાણા, 84 તાલુકા અને સુરત શહેરના લોકો એકઠા થયા। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। ઇન્દ્રમલ, આ જાહેર સભામાં ચર્ચા કયા કયા મુદ્દાઓને લઈને થઈ રહી છે? લોકોનો મત શું છે? લોકોનો એક જ મત છે, જે લોકો ભેગા થયા છે 30 ગામથી વધુના લોકો અને સુરત શહેરના લોકો ભેગા થયા છે અને તમામનો મત એક જ છે, જે રીતે કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ રીતે જે પલસાણા તાલુકાનું ભાટિયા ટોલ નાકું છે, તે ટોલ નાકા પરથી પણ જે સ્થાનિકો છે GJ5 અને જે GJ19 એટલે કે બારડોલી, સુરત શહેર અને સુરત જિલ્લાના જે વાહન ચાલકો છે એમને મુક્તિ મળવી જોઈએ, એને લઈને આજે આ જાહેર સભા મળી રહી છે। કહી શકાય કે જે રીતે કામરેજ ટોલ નાકા વિરુદ્ધ જે નાકા સમિતિ દ્વારા એક લડત લડવામાં આવી હતી અને એક ચોક્કસ કહી શકાય કે રણનીતિથી લડાઈ લડ્યા હતા અને આખરે એમની જીત થઈ હતી અને નાકા સમિતિની લડાઈને લઈને કામરેજ ટોલ નાકા પર તમામ જે સ્થાનિકો છે તેમને કર્મથી નાકા સમિતિએ મુક્તિ અપાવી હતી। એ જ નાકા સમિતિ હવે ભાટિયા ટોલ નાકાને લઈને હાલ મેદાને આવી છે અને જે ટોલ નાકા પરથી સ્થાનિકો પાસે ટોલ વસૂલવામાં આવે છે, જેને જી ઇન્દ્રમલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ટોલ વસૂલાતને લઈને નાકર સમિતિએ જાહેર સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા।